તો મિત્રો તમે મલ્ચિંગથી મશીનથી કઢાવ્યું હોય મેણિયું તો જુઓ આવી રીતે એકદમ ઉપર ખોટડા કે રેતી એવી નહીં રહેતી અને તમે આવી રીતે પણ મેણિયું ભેગું કરી જો. આ તો મેણિયું શું હોય કે અમારે લગભગ કાળિંગાની અંદર અમે 2 સિઝન લીધી છે આમાં, એટલે તો મેણિયું હળી ગયું છે. બાકી તમે આ જો એવી રીતે એકદમ સરળતાથી તમે ભેગું કરી શકો છો. જ્યાં ત્યાં ભેગું થાય એટલે તમારે આવી રીતે ભેગું કરી દેવાનું અને સેલ. અને જો આવી રીતે તમે ઊભા પણ આ મલ્ચિંગને આમ ખેંચી શકો છો. જો આ હળેલું છે પણ તોય આવે છે. આ જો કેવી રીતે એકદમ એક જગ્યાએ ઊભા અને બને એટલે તો જમીનમાં અમુક મેણિયું રહેતું નથી. આનાથી મલ્ચિંગથી કાઢવાથી આ એક વધારે ફાયદો થાય છે કે આપણે ભેગા પણ જલ્દી થાય છે અને ખેતર પણ નવરું એકદમ થાય છે. જો આ ઊભા તમે ખેંચો ને ભલે, હા કેવું આવે પ્રકાશભાઈ? જોરદાર. હા આવી રીતે પણ તમે મલ્ચિંગ મલ્ચિંગ મશીનથી કઢાવીને ભેગું પણ કરી શકો છો. બસ જો આવી રીતે નાના ટેબા કરી દેવાના. જો તમારે એને 2 દિવસ તો સુકાવા દેવાનું. શું તારના નીલા છે ને એટલે સુકાઈ ગયા પછી કમ્પ્લીટ તમે જો એને ટોલામાં ભરીને બહાર નાખો તો બહાર નાખવાનું, એક જગ્યા ઉપર ભેગું કરી અને એને હળગાવી દેવાનું. મેન્યુ ટોલાની અંદર ભરી દેવું અને ભર્યા પછી તમે જો ગૌચરમાં નાખતા હો તો એને કમ્પ્લીટ ત્યાં તુળી સોંપીને હળગાવીને રાવાનું નાખ્યા હોય. મોટે ગાયો ખાઈ જાય ને તો આપણને વળી થોડું પાપ જેવું થાય, એટલે તમારે તુળી જ સોંપવાની. સીધી હળીવાળી દીકરો હળગી પાર આવે ના. જો એકદમ આ વેલા પણ તે થડ સુધી ઉખડે છે. ગમે એટલી લાંબી પાટ હોય ના તોય પણ ઉખડીને બહાર આવી જાય છે. એટલે 2 દિવસમાં તમારે સુકાઈ જાય એક નંબર. હા જો એક પણ વેલો જમીનની અંદર નથી. એ એકદમ ઉખડી કરીને કમ્પ્લીટ કરી દીધું. એટલે મલ્ચિંગથી જ કાઢવું વધારે બેસ્ટ. આ મલ્ચિંગની અંદર પાળીઓ આકરો થઈ જાય છે તો પણ તમે આ ડીગરથી કઢાવો ને તો પાળિયા પણ આકરા રહેતા નથી. આ જો એક નંબર કહેવાય, ખણાઈને એકદમ પોસો થઈ ગયું. એટલે આપણે આ ઢીખાળાને એવું અને ઉબડ ખાબડ રહે એવું નહીં. દેખો કે એકદમ પ્લેન કરી દીધું હોય એને. એટલા માટે એક પણ આ ફાયદો આપણને થાય છે કે આમાં ઢેખોડા એનામાં ઓછા પડે છે. મલ્ચિંગથી તમે ઉખડો તો સારું રહે. આજ મશીનથી અમે મલ્ચિંગ ઉખડ્યું છે. આ છે મગફળાનું મશીન, જે મગફળા ઉખડવાનું મશીન આવે છે એનાથી જ ઉખડીએ છીએ. એટલે આપણે મેણિયું પણ અલગ થઈ જાય, તોતણા પણ ઉખડાઈને જમીનની બહાર આવી જાય અને રેતીમાં બને એટલે જે પાળો આકરો થાય છે પાળો પણ આપણે જમીનથી હાથથી પોચો થઈ જાય છે. ટ્રેક્ટર વાળાને મલ્ચિંગ કાઢવા બોલાવો તો 4x4 ટ્રેક્ટર બોલાવવું, કારણ કે 2 વ્હીલર ડીગરને ખેંચી શકશે નહીં. કારણ કે 4 વ્હીલર તો તમે આગળ વિડીયો અમે અપલોડ કરેલા છે, એ વિડીયામાં તમે જોજો. કારણ કે ટ્રેક્ટર ખેંચી કહેતું નથી. એટલે 4 જ બને એટલે તો 4 જ યુઝ કરજો. એનાથી શું તમારે આ મેન્યુ ફાટવાનો પ્રશ્ન નહીં રહે.